આપણે જવા માટે નીકળી ગયા છીએ નેપાળની રાજધાની કાઠમંડુ વચ્ચે આવી નદી તો નદી પાસે ઉભા રહીને એક ફોટો પડાવી લીધો ફોટો પડાવીને પહોંચી ગયા હોટલમાં પોચા ગાડલામાં એક પોઝ આપીને ફોટો પડાવી લીધો આખો દિવસ ફરવાનું છે કાઠમંડુની અંદર પણ બસ અમારી આવી નથી એટલે પ્રજા બસની રાહ જોશે આવી ગઈ બસ બેસી ગયા બસમાં અને ચાલુ થઈ ગઈ છે આ કાઠમંડુની બજાર પણ તમે દુનિયામાં ક્યાંય નહીં જોયા એટલા થાંભલે અહીંયા કણે વાયરના ઘૂંચળા લટકે છે બસમાંથી ઉતરીને તરત હાલતી પકડી કારણ કે આપણે જવાનું છે પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા હાલતા પહોંચી ગયા પશુપતિનાથ મહાદેવના પ્રવેશ દ્વાર પર તો આ તમે જોઈ રહ્યા છો એ છે પશુપતિનાથ મહાદેવનું પ્રાંગણ અને આ છે એનું મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયાથી આગળ મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે આપણે ધડાધડ ફોટા ઝીકી નાખ્યા ભોળાનાથના દર્શન કર્યા પછી ઉપડી ગયા કાઠમંડુનો વ્યૂ જોવા માટે ત્યાં વાંદરું કે મને જોડે લઈ જાડો મેં કીધું ના ભાઈ ના પૂછડા વગરના ચાલી તો હારે છે કાઠમંડુનો વ્યૂ જોઈને પહોંચી ગયા ભક્તાપુરમાં 500 રૂપિયાની ટિકિટ લીધીને પહોંચી ગયા બજારમાં અડધી બજાર તો આ પાણીના ટાંકા વાળો રોકીને ઉભો હતો પવિત્ર પાણીનો ટાંકો છે તમારે જો પાણી જોતું હોય તો કોન્ટેક્ટ કરજો નેપાળથી સીધું તમારા ઘરે આવી જાય છે આપણી 1 મિનિટ પૂરી થઈ જાય ભૂરિયા વિશે બીજા વિડીયોમાં વાત કરશું ફોલો કરતા જાઓ